નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, તમારી આવનારી ટાટેસ્ટ પ્રિલિમ પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો હવે 2-3 દિવસો બાકી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણનું છેલ્લું રિવિઝન તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણના 15 પ્રશ્નો લીધા છે. MCQ પ્લસ તમને સમજૂતી મળશે, જેથી કરીને તમારું આખું રિવિઝન તો થઈ જશે. અને લાસ્ટમાં આપણે જે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે ગુજરાતીના વ્યાકરણના, તે બધા આપણે 2022થી લઈને 2024 સુધી જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો થવાનો છે. એમાં વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ તમારું કવર થઈ જવાનું છે. રૂઢિપ્રયોગો, કહેવતો, જોડણીઓ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દ, આ બધું તમારી બોર્ડની પરીક્ષામાં જેટલું પણ પૂછાયેલું છે તેટલું આખું આપણે લાસ્ટમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. 12/4/2024ના રોજ તમારી આવનારી પરીક્ષા માટે આ વિડીયો તમારા રિવિઝન માટે ખૂબ ઉપયોગી થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ પ્રશ્નો તમને આવશે અને આવા જ પ્રશ્નો તમને જોવા મળશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે પહેલાં જોવાનું છે, નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે આમાંથી કઈ જોડણી ખોટી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એમાં ભૂલચૂક, બીમાં હોશિયાર, સીમાં મુહૂર્ત, ડીમાં પરિચિત. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારી ખોટી જોડણી કઈ થશે? બી થશે. કઈ થશે? બી થશે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને શું ખોટું દેખાઈ રહ્યું છે? તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે હોશિયાર લખો છો, શું હોશિયાર લખો છો, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો હો પર કોઈ દિવસ તમારું અનુસ્વાર આવતું નથી. તો એ તમારે ખાસ યાદ રાખવાનું. એટલા માટે ખાલી આ બી ખોટું છે. આ ભૂલચોક સાચું છે, મુહૂર્ત સાચું છે, પરિચિત પણ સાચું છે. વિદ્યાર્થી મિત્રો આ બીજી જોડણી છે, એને પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે આવી પૂછાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આવે છે. ચલો, આમાં બીજો નિયમ સમજી લે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ બે સમાસિક શબ્દ હોય, એટલે કે અલગ અલગ શબ્દો ભેગા મળીને જ્યારે શબ્દ બનતા હોય તો તે હંમેશા દીર્ઘવાળા જ આવે. ચલો, પછી આમાં શું છે મુહૂર્તવાળામાં કે જ્યારે વિદ્યાર્થી મિત્રો રેફ હોય તો રેફ આગળનો શબ્દ હંમેશા દીર્ઘ આવે. ચલો, આમાં તો આ પરિચિતની ખાસ યાદ રાખી લેવાની. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ પહેલા પ્રશ્નમાં તમને ખ્યાલ આવી ગયો. ચલો, બીજો પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રો આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે 4 શબ્દનો અર્થ જણાવો. એટલે કે એક શબ્દનો આપણે એકથી વધારે અર્થ જાણવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે કસ અથવા અર્ક, છિદ્ર, કાણું, રક્ષણ, અથવા ડીમાં શું છે ઉપરના એ અને બી બંને. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ શું થશે? એ અને બી બંને આવશે. 4 શબ્દનો મતલબ એક કસ અથવા અર્ક પણ કરી શકો અને છિદ્ર પણ કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયું. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 3 નંબરમાં આંખનો પલકારો. શું શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ છે આંખનો પલકારો, એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો, અક્ષી થશે, નિમેષ થશે, ડગ થશે કે અનિમેષ થશે? તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી જે પરીક્ષા ખૂબ નજીક છે તો તમે રિવિઝન કરી લીધું જ હશે. આ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયું છે અને બુકમાંનો છે, તો તમને એટલીસ્ટ આવડતો હોવો જોઈએ. શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો ચલો, આનો સાચો જવાબ આપશે વિદ્યાર્થી મિત્રો બી. શું આવશે? બી, નિમેષ. આંખનો પલકારો મતલબ શું થશે? નિમેષ. ને આંખનો પલકારો એટલે કે આંખ પલકારાવી. અહીં નિમેષનો મતલબ થશે કે આંખનો પલકારો માર્યા વગરનો. તો એ પણ તમારે ખાસ યાદ રાખજો. ચલો, અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો, 4 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 નંબર શું છે? તમારી એક જોડ ખોટી કઈ છે તે શોધવાની છે. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તે તમારે જણાવવાની છે. ચલો, 1 નંબરમાં છે સન વત્તા નારી, તો શું થશે? સન્નારી. પછી વાક વત્તા બાણ, તો વાઘબાણ. પછી દિગ વત્તા અંત, તો દિગ્ગંત. અને નિહ વત્તા વિવાદ, તો નિર્વિવાદ. તો કઈ જોડણી ખોટી છે વિદ્યાર્થી મિત્રો? શું અમને બધી સાચી જ લાગી રહી છે કે કોઈ ખોટી છે? ચલો, કોઈ ખોટી હોય તો જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે આ જોડણી ખોટી છે. શું જોડણી ખોટી છે? અહીં સત વત્તા નારી શું કરવું પડશે? તો નની જગ્યાએ તો તમારે કરવું પડશે. સત વત્તા નારી, તો શું થશે? સન્નારી થશે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કે આટલે નની જગ્યાએ ખાલી શું આવશે? નની જગ્યાએ તમારું ખાલી તો આવશે. કઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો? આટલે સ પછી તમારો શું આવશે? 6 પછી તો આવશે. સત વત્તા નારી, તો શું થશે? સન્નારી થશે.
એ ખાસ યાદ રાખવાનું। એના પછીની આ બીજી બધી સાચી જોડણીઓ છે, એટલે કે આ પણ ખાસ ધ્યાન રાખવાની। વાક વત્તા બાણ તો વાઘબાણ। અહીં જો વા પછી ક છે એમાં એ તમારું ગમાં ફેરવાઈ જાય છે। પછી દિક વત્તા અંત તો દિગ્ગંત ને નિય વત્તા વિવાદ। તો હવે આ જ્યારે જે તમારો વિસર્ગ છે એ નીકળી જાય તો વિદ્યાર્થી મિત્રો જે બીજો શબ્દ એના પર શું આવી જાય? રેફ આવી જાય। ચલો અહીં સુધી ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। ચલો આગળ વધીએ હવે। તાસીર। તાસીર શબ્દનો તમારે શું આપવાનો છે વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ આપવાનો છે। તો તાસીર શબ્દનો સમાનાર્થી થશે વિદ્યાર્થી મિત્રો શું થશે? અસર થશે, સ્વાભાવિક પ્રકૃતિ થશે, નસીબ કે સમય। શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો। તો અહીં વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે તમારો સ્વભાવ અથવા પ્રકૃતિ। શું તાસીર શબ્દનો સમાનાર્થી શું થશે? સ્વભાવ અથવા પ્રકૃતિ થશે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। અહીં સુધી ક્લિયર છે? ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમારા બધા જ ટાઈપના પ્રશ્નો આવી જવાના છે। જે રીતના આપણે તમારું જે 2023માં પૂછાયું હતું તે પેટર્નથી અને તમારા અત્યારના સિલેબસ પ્રમાણે જ આ મેં સેટ કરેલું છે વિદ્યાર્થી મિત્રો। ચલો 6 નંબર જોઈએ। હું પણ તમારી સાથે જ આવીશ। આમાં પણ કયા પ્રકારનો નિપાત છે? શું વિદ્યાર્થી મિત્રો અહીં નિપાત ઓળખાવાનો છે? તો હું પણ તમારી સાથે જ આવીશ તો કયા પ્રકારનો નિપાત છે? ભારવાચક, સીમાવાચક, આદરવાચક કે પ્રકરણ? તો અહીં વિદ્યાર્થી મિત્રો પણ તમારો ભારવાચકમાં આવશે। જો આમાં જ આવે તો આવે, પણ આવે તો એ બધા શું આવશે વિદ્યાર્થી મિત્રો? ભારવાચકમાં ગણાય। સીમાવાચકમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? ફક્ત, કેવળ, માત્ર, શુદ્ધા આવા શબ્દ આવશે। ફક્ત, માત્ર, શુદ્ધા, કેવળ આવા શબ્દ આવે તો એ તમારે સીમાવાચક કહેવાય। આદરવાચકમાં શું આવે? જી શબ્દ આવે, ખાલી શું આવે? જી શબ્દ આવે। અને પ્રકરણીમાં શું આવે? તો પ્રકરણીમાં ને આવે। શું લાસ્ટમાં ને આવશે? તમે આવશો ને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ રીતના, તો લાસ્ટમાં તમને શું જોવા મળે? ને જોવા મળે। તમે આવશો ને, તમે ચા પીશો ને, આ રીતના આપણે કહીએ તો ને શબ્દ લાસ્ટમાં આવે, ને આવે, કે આવે તો એ તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો? લટકણીય નિપાત કહેવાશે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। 7 નંબરમાં જોઈએ। 7 નંબરમાં શું કીધું છે? રૂઢિપ્રયોગ છે। ખાઈ જવું, તો ખાઈ જવુંનો રૂઢિપ્રયોગનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? ભોજન કરવું થાય, છેતરી જવું કે લાંચ લેવી થાય, નાશ કરવો કે ગળી જવું। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ બી થશે, છેતરી જવું અથવા લાંચ લેવી। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાઈ જવું એટલે કે છેતરી જવું અથવા લાંચ લેવી। ચલો 8 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો। 8 નંબરમાં શું છે? તમારે વાક્યનું ભાવે પ્રયોગ કરવાનું છે। તે હસે છે, વાક્યનું ભાવે પ્રયોગ શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો તેનાથી હસાય છે થશે, તે હસાવે છે થશે કે તેણે હસવું જોઈએ અથવા તે હસતો હતો, શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો આમાં વિદ્યાર્થી મિત્રો શું થશે? તેનાથી હસાય છે। આ તમારો ઓપ્શન એ આવશે। અહીં તમારે જ્યારે વિદ્યાર્થી મિત્રો ભાવે પ્રયોગ કરો ત્યારે તમારું કર્મ નીકળી જાય। શું? કર્મ નીકળી જાય અને ડાયરેક્ટ ક્રિયાપદ પર અસર કરે તો તે શું થશે વિદ્યાર્થી મિત્રો? તમારો ભાવે પ્રયોગ કહેવાય। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। તમે અભ્યાસ કર્યો હશે એટલે તમારે એટલું ચિંતા કરવાની જરૂર નથી, માત્ર રિવિઝન સ્વરૂપે આપણે લઈએ છીએ એટલે તમને ઘણું બધું આ વસ્તુ યાદ રહી જશે અને કામ પણ આવશે અને આખું ટોટલી રિવિઝન પણ થઈ જવાનું છે। ચલો નીચેનામાંથી કયું વાક્ય ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ છે? શું વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયું વાક્ય ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ છે? તમારા આવા પણ ભાષા શુદ્ધિના પણ પ્રશ્નો આવે છે વિદ્યાર્થી મિત્રો। ચલો એ જોઈએ। મેં આજે બહુ કામ કરી છે, ચલો એ સાચું છે। પછી મેં આજે બહુ કામ કર્યા છે એ સાચું છે કે મેં આજે બહુ કામ કર્યું એ સાચું છે કે મને આજે બહુ કામ કર્યા છે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ આપશે સી, કે મેં આજે બહુ કામ કર્યું છે। તમે વાક્ય બોલશો એટલે તમને આઈડિયા આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો આવા તમારા ખાસ પ્રશ્નો પૂછાય છે, તમારે ધ્યાન આપવાનું, ભાષા શુદ્ધિના છે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। 10મો નંબર શું કહે છે? 10 નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો કે ગાંધીજીએ કહ્યું સત્ય એ જ પરમેશ્વર છે। આ વાક્યમાં અવતરણ ચિહ્નોનો સાચો ઉપયોગ કયો છે?
તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે અવતરણ ચિહ્નોનો તમારે વિરામ ચિહ્નનો પ્રશ્ન પૂછાય છે, તો એમાં તમારે અવતરણ ચિહ્ન ક્યાં અને કઈ રીતના વાપરવાનું તેનું તમને આઈડિયા હોવું જોઈએ. તો એ નંબરમાં જોઈએ ગાંધીજીએ કહ્યું સત્ય એ જ પરમેશ્વર છે. ચલો બીમાં જોઈએ ગાંધીજીએ કહ્યું સત્ય એ જ પરમેશ્વર છે. અહીં વિદ્યાર્થી મિત્રો અવતરણ તમારે આમાં ધ્યાન શું આપવાનું છે, અવતરણ ચિહ્નો કઈ રીતના વપરાય છે અને ક્યાં વપરાય છે તે તમને યાદ રાખવું જોઈએ. પછી સીમાં જોઈએ ગાંધીજીએ કહ્યું સત્ય જ પરમેશ્વર છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો પહેલામાં બે અવતરણ ચિહ્ન છે, બીજામાં તો એકની સાઈડ જ અવતરણ ચિહ્ન છે. પછી સીમાં તમારે એક અવતરણ ચિહ્ન છે અને ડીમાં તમારે ડીમાં તમારે એક આમાં તો ગાંધીજી સાથે અવતરણ ચિહ્ન હશે. તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, એ આવશે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ વાક્ય બોલે છે એને સ્પેશિયલી આપણે બતાવવું છે, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો જે વાક્ય બોલ્યું હોય તેને આપણે ડબલ અવતરણ ચિહ્નમાં મૂકવું પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આટલું ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમારે વિભક્તિના ગઈ વખતે બે પ્રશ્નો પૂછાયા હતા, તો આપણે વિભક્તિ પણ કવર કરી લીધી છે. ચલો ગંગા હિમાલયમાંથી નીકળે છે, રેખાંકિત પદની વિભક્તિ કઈ છે? ગંગા હિમાલયમાંથી નીકળે છે, રેખાંકિત પદની વિભક્તિ કઈ છે? ચલો સંબંધક આવશે, સંપ્રદાન આવશે, અધિકરણ આવશે કે અપાદાન આવશે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો ગંગા હિમાલયમાંથી નીકળે છે, તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ આવશે અપાદાન. શું આવશે વિદ્યાર્થી મિત્રો? અપાદાન. કેમ કે અહીં વિદ્યાર્થી સંબંધિકમાં તો તમારે શું આવશે, ની નું ના આવશે. પછી સંપ્રદાન એટલે કે શું થશે વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં શું જવાબ આવશે તમારો? ડી જવાબ આવશે અપાદાન વિભક્તિ. ચલો અપાદાન વિભક્તિ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? છૂટું પડવાનો ભાવ દર્શાવે તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? છૂટા થવાને અહીં ગંગા હિમાલયમાંથી, તો હિમાલયમાંથી છૂટું પડે છે, દૂર જાય છે, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? છૂટા પડવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે, તો પંચમી વિભક્તિ તમારી શું કહે છે? અપાદાન. તો એ તમારી પંચમી વિભક્તિ છે, તો આમાં જવાબ આવશે અપાદાન. સંબંધકમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? નો, ની, નું, ના એવા શબ્દો આવશે. પછી સંપ્રદાન એટલે કે આપણે કોઈના માટે, ને વાસ્તે, ને કાજે આવું એવા શબ્દ કે આ હું તમારા માટે જ કરું છું, તો તે રીતના આવશે. પછી અધિકરણમાં શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો? સ્થળ અથવા સમય દર્શાવે. શું? સ્થળ અથવા સમય દર્શાવે છે. તો તેને આ પુસ્તક ટેબલ પર પડ્યું છે, તો પુસ્તક ક્યાં પડ્યું છે? ટેબલ, તો સ્થળ દર્શાવે. તો વિદ્યાર્થી મિત્રો અધિકરણ થશે. પ્રથમ વિભક્તિમાં શું થશે? પ્રથમ વિભક્તિમાં એ અથવા થી પ્રત્યય આવે. પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? દ્વિતીયમાં ને પ્રત્યય આવે. તૃતીયમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તૃતીયમાં થી થકી વડે આવશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારી આખી વિભક્તિઓ ક્લિયર થઈ ગઈ. ચલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો. ચલો આમાંથી પણ તમારે નામયોગીનો એક પ્રશ્ન પૂછાયો હતો, તો નીચેનામાંથી કયો વિકલ્પ અનુક દર્શાવે છે? તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં વડે આવશે, દ્વારા આવશે, એ આવશે કે તરફ આવશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે તમારો સી. શું આવશે? સી. એ પ્રત્યય આવે તો એને અનુક કહેવાય. એથી નું, ની, નું, ના એમ કરીને તમારે કેટલા છે અનુક? 8 અનુક છે. ફિક્સ 8 અનુક આવે. એના સિવાયના જે આવે વડે, દ્વારા, તરફ, આગળ, તો એ બધા શું આવશે વિદ્યાર્થી મિત્રો? નામયોગી શબ્દ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે ખાસ ધ્યાન આપજો. ચલો આગળ વધીએ. 13 નંબર પ્રશ્ન. 13 નંબરમાં શું છે વિદ્યાર્થી મિત્રો? કે તે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે રીતના પ્રશ્નો પૂછાવાની કદાચ થોડી પેટર્ન બદલે તો આ રીતના થઈ શકે છે કે તે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકી અર્થ ન બદલાય તેવું વાક્ય શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તે અજિજ્ઞાસુ વિદ્યાર્થી છે. પછી તે અજિજ્ઞાસુ વિદ્યાર્થી નથી. તે જાણવાની ઈચ્છા વગરનો છે કે તે હોશિયાર નથી. તો શું થશે અહીં વિદ્યાર્થી મિત્રો? તમારો સાચો જવાબ આવશે બી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી. તે અજિજ્ઞાસુ વિદ્યાર્થી નથી. એનો મતલબ કે તે જિજ્ઞાસુ છે. ખબર પડશે વિદ્યાર્થી મિત્રો? તો આ ટાઈપનું પણ થોડું ટ્વિસ્ટ થઈ શકે છે. બોર્ડની પરીક્ષામાં આ જ રીતના ટ્વિસ્ટ થઈને પ્રશ્ન પૂછે છે, તો તમારું પણ આ રીતના પૂછાઈ શકે છે. એમાં નવાઈની વાત નથી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો
જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુરુજી મને આશીર્વાદ આપશો જી. આ વાક્યમાં જી કયા પ્રકારનો નિપાત છે? અહીં વિદ્યાર્થી મિત્રો જી તમારે આગ્રહ વિનયવાચક નિપાત કહેવાશે. શું તમારે કહેવાશે? વિનયવાચક નિપાત કહેવાશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો તમારા વાક્ય પરિવર્તનના પણ પ્રશ્નો પૂછાય છે. તમે આવશો પછી તમે નહીં આવો. તો આ બે સાદા વાક્યોનું યોગ્ય સંયુક્ત વાક્ય કયું છે? તો વિદ્યાર્થી મિત્રો એ તમારે જોવાનું છે. તમે આવશો કે નહીં, તમે આવશો અને નહીં આવો, તમે આવશો તો નહીં આવો, અને તમે આવશો માટે નહીં આવો. શું થશે વિદ્યાર્થી મિત્રો? આનું સાચું આવશે વિદ્યાર્થી મિત્રો, તમે આવશો કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ગુજરાતી વ્યાકરણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને તમને પૂછાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાવાળા વાક્યો લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ એકવાર જોઈ જજો. હવે આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા સમાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, તેનું પણ નાનકડું રિવિઝન કરી લઈએ, જેથી કરીને એમાંથી તમારે આવે તો તમે એ પણ તમારું મિસ ન થાય. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વસ્તુ જોઈશું. સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો તો નથી પણ જોડણીઓ છે, બધી વસ્તુ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ સમાનાર્થી શબ્દો તરફથી. આ બધા શબ્દો વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોઈ લેજો. લાસ્ટ રિવિઝન કદાચ તમને ઉપયોગી તમારા 1-2 માર્ક્સ વધારી શકે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દમાં મહેમાન. આ તમારે અનેકાર્થી તરીકે પણ ઉપયોગી આવી જશે. સમાનાર્થી તો આવશે જ, પણ અનેકાર્થી તરીકે પણ તમને ઉપયોગી આવી જશે. તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો મહેમાન. મહેમાન એટલે શું થશે? અતિથિ અથવા પરોણો. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કર્તવ્ય. કર્તવ્ય એટલે શું થશે? ધર્મ અથવા ફરજ. પછી તાસીર. તાસીર એટલે સ્વભાવ, પ્રકૃતિ. પછી જોઈએ સમંદર. સમંદર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સાગર, દરિયો. પછી પ્રવાસ. પ્રવાસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સફર, મુસાફરી. ચલો નિયમ. નિયમ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? નિયમ, વ્રત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે નિયમ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? નિયમ, વ્રત. વિદ્યાર્થી મિત્રો આ દરેક શબ્દ તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા જ પ્રશ્નો છે. આમાં મેં એક પણ મારું એડ નથી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે છે તે જ મેં અહીં લાવેલો છું. તમને કદાચ એવું લાગશે કે સહેલા શબ્દો છે, પણ વિદ્યાર્થી મિત્રો આ જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે તે બેઠા મેં લીધેલા છે. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ મનોહર. મનોહર એટલે શું થશે? સુંદર, રમ્ય. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો મંગલ. મંગલ એટલે શું થશે? શુભ, કલ્યાણ. પછી દાન. દાન એટલે શું થશે? ખૈરાત, સખાવત. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે આ દાન શબ્દો છે, આવા ખાસ તમારે યાદ રાખવાનું. તમને આ ખૈરાત શબ્દથી કદાચ ખૈરાત એવું આપે તો તમને દાન એવું યાદ આવવું જોઈએ, બક્ષિસ. પણ તમે એનો સમાનાર્થી કરી શકો છો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ હવે ગુનો. ગુનો એટલે શું થશે? અપરાધ, તોહમત. પછી પ્રયાસ. પ્રયાસ એટલે પરિશ્રમ, મહેનત. પછી હથિયાર. આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો હથિયાર. હથિયાર એટલે શું થશે? શસ્ત્ર. એ તો આપણને ખ્યાલ હોય, પણ વિદ્યાર્થી મિત્રો આયુધ. આયુધ એટલે પણ હથિયાર થાય છે. તો તમને આ શબ્દો આપી દે તો વિદ્યાર્થી મિત્રો તમને નવાઈ ન લાગવી જોઈએ કે આનો મતલબ શું થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે તમારે. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો દેહ. દેહ એટલે શું થશે? શરીર, તન. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વાયરો. વાયરો એટલે શું થશે? પવન, વાયુ. પછી સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે શું થશે? કોમળ, સુવાળું. પછી ભીતિ. ભીતિ એટલે બીક અથવા ડર. ચલો પછી આરોપ. આરોપ એટલે શું થશે? આક્ષેપ, તોહમત. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા સમાનાર્થી શબ્દો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે વિરુદ્ધાર્થી શબ્દ તરફ. તો વિરુદ્ધાર્થી શબ્દ આગળ તરફ જોઈએ. તો વિરુદ્ધાર્થીમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો શાંતિ. શાંતિ એટલે શું થશે? અશાંતિ. મંજૂર તો નામંજૂર. સંમતિ તો અસંમતિ. ઈમાનદાર તો બેઈમાન. આકર્ષણ તો અનાકર્ષણ. કઠણ તો પોચું અથવા પોચી. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો હિંસા. હિંસા એટલે અહિંસા. સાચી તો ખોટી.
અભિમાન તો નિરાભિમાન, આવડત તો અનાવડત, કલંક તો નિષ્કલંક, ઉત્સાહ તો નિરુત્સાહ, સભ્ય તો અસભ્ય. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રાજ્ય તો દિલગીર, આ તમારે ખાસ યાદ રાખવાનું, રાજ્ય તો દિલગીરી. પછી વિવેક તો અવિવેક, ને છેલ્લું તો પ્રથમ. તો આ બધા આ રીતના વિરુદ્ધાર્થી શબ્દો પૂછાયેલા છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એના પછી લઈએ વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ. શબ્દ સમૂહમાં ખાસ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. શબ્દ સમૂહ જોઈએ. શબ્દ સમૂહ જોઈએ કે જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નિયમ નીતિ નિયમોનું પાલન કરનાર. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? શિષ્ટાચાર. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન. તો શું થશે? શિષ્ટાચાર. પછી 2 નંબરમાં જોઈએ પાછું આપવાની શરતે આપેલું વસ્તુ કે નાણું. તો શું થશે? ઉછીનું. પછી જેમાં ધર્મ અધર્મની સમજ ન પડે તેવો કઠિન પ્રસંગ. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ધર્મ સંકટ. પછી પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય. તો શું થશે? પૂર્વગ્રહ. શું? પૂર્વગ્રહ. ચલો પછી વિદ્યાર્થી મિત્રો નીલા રંગનું વસ્ત્ર. તો શું થશે? નીલાંબર. પછી પગનો ચાલવાનો અવાજ. તો શું થશે? પગરવ. પછી નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી. તો શું થશે? હુંડી. પછી આનંદ સાથે લેવાતું ભોજન. તો શું થશે? ઉજાણી. પછી લોકોમાં ચાલતી વાત. તો લોકવાયકા. પછી ઘરનો સરસામાન. તો ઘરવખરી. ચલો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બને છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો પછી જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ. તો શું થશે? આજીવન કેદ. પછી દાંતવાળું મોહની નીચેનો ભાગ. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જબડું. પછી સમુદ્રમાં લાગતો અગ્નિ. તો વડવાનળ. જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા. તો શું થશે વિદ્યાર્થી? જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા એટલે કે બધા જ જીવો પ્રત્યે એકાત્મકતા. તો શું થશે? સમભાવ અથવા તો આત્મવત અથવા સર્વભૂતેષુ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વડના વૃક્ષ પર આવતું ફળ. તો શું થશે? ટેટા. પછી ધ્યેયહીન અથવા સૂઝબૂઝ વિનાનું. તો અંધાધૂન. પછી આંખનો પલકારો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આંખનો પલકારો. તો શું થશે? નિમેષ અથવા પળ. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારા શબ્દ સમૂહ. ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ રૂઢિપ્રયોગો તરફ. વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગો ખાસ તમારે જોઈ લેવાના છે. રૂઢિપ્રયોગમાં છે સોપો પડી જવો. સોપો પડી જવો. તો શું થશે? એકદમ શાંતિ છવાઈ જવી. પછી નિશાન ચૂકવું. તો શું થશે? ધાર્યું પરિણામ ન મેળવવું અથવા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જવું. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કડવા ઘૂંટડા ગળવા. તો શું થશે? અપમાન સહી લેવું અથવા મન મારીને દુઃખ સહન કરવું. પછી હવાઈ કિલ્લા બાંધવા. તો શું થશે? અશક્ય કે કાલ્પનિક યોજનાઓ ઘડવી. પછી ગઈ ગુજરી ભૂલી જવી. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ભૂતકાળના બનાવો કે દુઃખ ભૂલી જવા. પછી પાડ માનવું એટલે કે આભાર માનવો. તો આ હતા વિદ્યાર્થી મિત્રો તમારા રૂઢિ પ્રયોગો. આપણે પહેલા સમાનાર્થી શબ્દો જોયા, વિરુદ્ધાર્થી શબ્દ જોયા, શબ્દ સમૂહ જોયા, રૂઢિપ્રયોગો જોયા. હવે આગળ આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દો. તમને તળપદા શબ્દો ભલે તમારા સિલેબસમાં નથી પણ તમને આવી જાય તો વિદ્યાર્થી મિત્રો જે પૂછાયેલા છે તે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો ટાણે એટલે શું થશે? સમય અથવા વખતે. પછી કારજ એટલે કે મરણ પછી. કારજ એટલે શું થશે? મરણ પછીની ઉત્તર ક્રિયા અથવા તો વિધિ. આ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું. કદાચ તમને શબ્દ સમૂહમાં પણ પૂછાઈ જાય કે મરણ પછી થતી ઉત્તર ક્રિયા. તો તેને શું કહેવાય? કારજ. પછી મલક એટલે શું થશે? દેશ પ્રદેશ. પછી હાટેથી એટલે શું થશે? દુકાનેથી. ચલો પછી ચીપો એટલે કે લાકડીની પટ્ટી અથવા ફાટ. પછી ઢીલ એટલે કે શરીર અથવા દેહ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા તળપદા શબ્દો. આ વિદ્યાર્થી મિત્રો તમારો શબ્દ સમૂહ અહીં આવી ગયો છે, થોડું ધ્યાન આપી લેજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કૃદંત. તો કૃદંત વિદ્યાર્થી મિત્રો આ જે છે તે તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો. અને આમાંથી પણ આપણને એકાદ ક્વેશ્ચન બની શકે એવું જરૂરી નથી, કેમ કે આપણને નિપાત આ બધી વસ્તુ આપેલી નથી, છતાં પણ આપણે 2023ની પરીક્ષામાં તમને પૂછાયા હતા. તો તમારે એકવાર એક નજર તો મારીને રાખવી. ચલો કૃદંત તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
તો કૃદંતમાં શું છે કે પ્રશ્ન જોઈ લે, તે બોલતા બોલતા થંભી ગયા. તો અહીં વિદ્યાર્થી મિત્રો કૃદંત કયું છે? બોલતા. તો એ કયું કૃદંત થશે વિદ્યાર્થી મિત્રો? વર્તમાન કૃદંત થશે. કયું કૃદંત થશે વિદ્યાર્થી મિત્રો? વર્તમાન કૃદંત થશે. ચલો પછી 2 નંબર જોઈએ. અમરનાથ જવા માટે ઘોડા કરવા પડે છે. શું? અમરનાથ જવા માટે ઘોડા કરવા પડે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કૃદંત શું છે? જવા. તો એ કયું કૃદંત છે? હેતવર્ત કૃદંત છે. શું કયું કૃદંત છે? હેતવર્ત કૃદંત છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ભગવાનને વિદ્યાર્થી મિત્રો, ભગવાનને મળવું એટલું સહેલું નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો મળવું એ તમારું શું છે? કૃદંત છે. ચલો કયું કૃદંત કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થ કૃદંત અથવા સામાન્ય કૃદંત. ચલો પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન જોઈએ કે ઉછીનું માગનારમાં વિવેક હોતા નથી. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? માગનાર એ તમારું કૃદંત છે. કયું કૃદંત છે? ભવિષ્ય કૃદંત છે. ચલો પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તે બધું સાંભળીને ચૂપ રહ્યું. તો સાંભળીનો શબ્દ શું છે? તમારું કૃદંત છે. કયું કૃદંત છે? સંબંધક ભૂત કૃદંત છે. કયું છે? સંબંધક ભૂત કૃદંત છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, લાસ્ટ પ્રશ્ન છે વિનંતીનો પ્રકાર જણાવો. તો વિનંતીનો પ્રકાર શું છે વિદ્યાર્થી મિત્રો? વર્તમાન કૃદંત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે પણ કૃદંતો જોયા છે તમને બેઠા બેઠા પૂછાઈ જાય તો તમારે થોડું ધ્યાન રાખવું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નિપાત તરફ આગળ વધીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને નિપાત તમારે બોર્ડની પરીક્ષામાં નિપાત ઓળખાવો એ રીતના પૂછાયું છે, પણ તમને કદાચ કયો નિપાત છે એ રીતના તમારો પ્રશ્ન નીકળી શકે. તો એ તમારે ખાસ યાદ રાખવાનું. ચલો પરીક્ષામાં મહેનત કરનાર જ પાસ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો છે એ તમારું શું કહેવાય? નિપાત કહેવાય. તો એ કયો નિપાત કહેવાય વિદ્યાર્થી મિત્રો? ભારવાચક. તો તે બધા ભારવાચક નિપાત કહેવાય. પછી પ્રભાશંકરને પણ આમંત્રણ મળ્યું. તો અહીં વિદ્યાર્થી મિત્રો એ પણ કયું નિપાત કહેવાય? પણ એ તમારા ભારવાચક નિપાત કહેવાય છે. પછી આ તો ગૌણ ભાષા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તો છે એટલે નિપાતનો મતલબ એવો છે કે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈક વાક્ય બોલીએ ને એમાં આપણે નિપાતને હટાવી લઈએ છતાં પણ વાક્યનો અર્થ ના બદલાય તો વિદ્યાર્થી મિત્રો એને નિપાત કહેવાય છે. હવે આ પહેલું આપણે જોઈએ. પહેલું વાક્ય તમને સમજાવી દઉં કે જો પરીક્ષામાં મહેનત કરનાર પાસ થાય છે. તો આમાં પણ આપણને અર્થ તો ખ્યાલ આવી જ જાય છે, પણ અહીં વિદ્યાર્થી મિત્રો ખાલી મૂકી દેવાથી શું ભાર આપીને આપણે બોલવું પડે છે કે પરીક્ષામાં મહેનત કરનાર જ પાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિપાત કાઢી લઈએ અથવા મૂકી દઈએ તો પણ એનો અર્થ બદલાતો નથી, તો ત્યારે આપણે નિપાત બને છે. ચલો આગળ વધીએ. તે સભ્ય કરતાંય ઊંચો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કરતાંય, તો આ તમારો નિપાત છે. પછી ગાંધીજીએ આ પ્રસંગ લખ્યો જ છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ભારવાચક છે. પછી ફક્ત 10 મિનિટમાં કામ પૂરું કરો. તો એનો કયો પ્રકાર થશે? ફક્ત એટલે કે સીમા દર્શાવે, મર્યાદા દર્શાવે તો સીમાવાચક અથવા તો મર્યાદાવાચક નિપાત. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જોડણીઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઘણીવાર પૂછાઈ ગઈ છે. તો આમાં થોડું તમે વધારે ધ્યાન આપજો. ચલો આશીર્વાદની જોડણી ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગઈ છે. તો આશીર્વાદમાં તમારે કઈ જોડણી સાચી થશે? તો વિદ્યાર્થી મિત્રો આ થશે કે આ થશે? તો આશીર્વાદમાં વિદ્યાર્થી મિત્રો આપણી લાસ્ટવાળી જોડણી સાચી થશે. વિદ્યાર્થી મિત્રો સી તમારો કઈ સાઈડનો આવશે? દીર્ઘવાળો સી આવશે અને વા પર તમારો રેફ આવશે. આશીર્વાદમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં આન્સર આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ચલો ખ્યાલ આવી ગયો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 2 નંબરમાં જે અનુકૂળ. તો અનુકૂળનું સાચી જોડણી કઈ થશે વિદ્યાર્થી મિત્રો? અનુકૂળમાં તમારે આ અનુ અને કૂળ એ 2 શબ્દ ભેગા મળીને એક શબ્દ બનાવે છે, અનુ અને કૂળ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો 2 અલગ અલગ શબ્દ ભેગા મળીને બનતા હોય તો ત્યારે તમારે આ ખાસ યાદ રાખવાનું. આ કૂળ તો તમારે આ સાઈડનું જ આવશે વિદ્યાર્થી મિત્રો. આ કૂળ છે ને એ તમારું દીર્ઘ જ આવશે અને અનુ તમારું નાનું આવશે. આમાં તમે બીજો નિયમ પણ સમજી શકો છો કે આ શબ્દમાં તમારું જો એક હસ્વ હોય તો બીજું દીર્ઘ હોય, એવું પણ તમે યાદ રાખી શકો છો.
ચલો પછી યુધિષ્ઠિર. યુધિષ્ઠિરની સાચી જોડણી કઈ થશે વિદ્યાર્થી મિત્રો? યુધિષ્ઠિરમાં સાચી જોડણી આ લાસ્ટવાળી થશે. ચલો પછી વિદ્યાર્થી મિત્રો પરિષદ. તો પરિષદમાં વિદ્યાર્થી મિત્રો રી તમારો કયો આવશે? રી તમારો હસ્વ આવશે. ચલો અને સ તમારો આ ષટકોણનો સ વાળો આવશે. ચલો 5 નંબર જે પ્રતિધ્વનિ. તો પ્રતિધ્વનિમાં કઈ તરફનો આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રતિ હંમેશા વિદ્યાર્થી મિત્રો તમારે એટલું યાદ રાખવાનું કે પ્રતિ તમારું હંમેશા આવું લખાય. કઈ રીતના લખાય? પ્રતિ તમારું આવી જ રીતના લખાય અને ધ્વનિ તમારું લાસ્ટમાં દીર્ઘ આવશે. હસ્વ આવશે. ચલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો વિધિ. આ મેં તમને જોડણીના નિયમો પણ કરાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. વિધિ કઈ રીતના લખાય? તો વિધિ બંને હસ્વ આવે. કઈ રીતના આવે વિદ્યાર્થી મિત્રો? વિધિમાં બંને હસ્વ આવશે. ચલો પછી શ્વેતકેતુ. તો શ્વેતકેતુ એટલે કઈ રીતના લખાશે વિદ્યાર્થી મિત્રો? શ્વેતકેતુમાં તમારું તું આવશે એ તમારો હસ્વ આવશે. ચલો તું હસ્વ આવશે. પછી શુનકાર. તો શુનકારમાં પણ તમારે શુનકારમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? શુનકાર. તો આમાં તમારે દીર્ઘ આવશે. ચલો શું તમારો દીર્ઘ આવશે. પછી અનુચિત. તો અનુચિતમાં વિદ્યાર્થી મિત્રો તમારે કઈ રીતના થશે? અનુચિતમાં તમારે નું નાનો અને ચી પણ નાનો. ચલો પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 10 નંબર પથ્થર. તો પથ્થરો. તો પથ્થરનો સાચો જોડણી તો આ જ થશે વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થી મિત્રો પથ્થર આવું લખે છે એ તમારું ખોટું થશે. ચાલો આગળ વધીએ શોષિત. તો શોષિતની સાચી જોડણી કઈ થશે વિદ્યાર્થી મિત્રો? શોષિતની સાચી જોડણી આ થશે. તો વિદ્યાર્થી